આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામમાં આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી। ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલું વર્ષો જૂનું તોતિંગ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં નીચે ઊભેલા એક રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ ગયા હતા। ઘટનામાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। સદનસીબે બપોરના સમયે વૃક્ષ ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી છે, કારણ કે સાંજના સમયે આ વૃક્ષ નીચે ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં બેસતા હોય છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા। હાલ મૃતક ટેમ્પો ચાલકની ઓળખ માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। रात